ઉપાડો ગાડી આજને તું પાડી ના કાં ઓલા વિદેશના હું વિડિયા જોતી હોય ને એમાં મોરતા હોય ને અમારા આવવાના હે સબસ્ક્રાઇબર આજ બે ઠેકાણેથી આવવાના હે હા એ હું ઘરની છે હો આ તું તો ઘરની હે મને ખબર છે અમારે બાયુને એક કરે લેવું એટલી કરે લેવું મેં બસ કોઈ આડું પડે ન વેરી ગુડ કરે જ લ્યો તમે બધી તાજી તાજી પચપચતી એમ કહેવાય ને પડે દેખાય તો રૂપારી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની હે ને 7:30 વાગે ગયા અને અમે ઉઠે ને જો ફરી વાર લીધું વાહિંદા નાખી દીધા મારે પૈસા આયત રહીને રોટલી કરવા આવતા ને ગયા ને પાડોના ખુમરા મારે એની ચાય પીવી હતી ને મણી હે ને અટાણામાં રૂપિયા ચડ્યા લક્ષ્મી નો કે લક્ષ્મી ચડે એ તો હારી પણ ઘરની હતી કઈ બહારથી ને જ ચડી હું વાહિંદા કરતી હતી ને હે ને કાલે કોક ઢોરની પાણી કરતું હોય હે તે પડે ગયો એ મારા મામાની હોય કે મારા ફૂઈની ખિસ્સીમાંથી નીકળી ગઈ હોય કે તે પાંદડા જેવી છે ને તે કંઈ હું હા વારવામાં આડી આવી નહીં પછી ભરતી હતી ને પોદરા તાર આડી આવી જરીક બિસાડીને ધોવે નાખા મોટર આલે તાજી હતી કે લક્ષ્મીને પૈકી પેસરાવા ન દેવાય તો આ કંઈ ધ્યાન વગરનું થઈ ગયું જરીક જો એને 10 વાગે કા અને સેલા પોતા કરતી હતી ને તે પોતા કરી લીધા ઢોરની પાણીની બધું થઈ ગયું તે હું કાંઈ હે ને આ કાકરેટ ધોવે નાખા ટાટું થઈ જાય ઉપર ધૂળ છે ને આમાં ચોખ્ખું થઈ જાય અસર કારક મોટર મૂકી દઈએ તો એ હાવ ચોખ્ખું થઈ જાય કારક આંડે બે મૂકીને ધોવે નાખીએ જા હે ને કુંડા મોટર હાલે થોડી બીજી તાંબાના બગીચામાં જાય હું હે ને થોડાક ઝાડવાય પીવરાવે ત્યાં ભેર ઝાડવામાં તો કાયમ નાખા પ્રાણીને છે મોટું કાનવેલો ને એમાં જે મોટું કાનવેલો છે ને એમાં 2 કાંડા નાખે તા 2 આંડા કાયમ નાખા ખામણું કર્યું નથી એમાં ભેગા ફૂલ ઝાડ હે એક આ ફૂલ ઝાડ હે ને કોઈલું 12 હે એક ફેરે તો કાપે નહીં ખબર પાછો અસર ન થયો ઉપાડો ગાડી આજને તું પાડી ના આજને તો ઉપાડી હું ભૂલે ગઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નરવા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજાડે મનની મનોકામના પૂરણ કરે બીજો પરવાર નાખીને લહણ ફોલ્યું લહણ ફોલન બે હે ગઈ ને કાકોન ગાતા તાર કરીને મામાને વાડી હા એ મને તો ખબર છે ઘણી ના ઘણી ભાગે જાવું તો ઈ કે મારે આખડી આવે સીધું નહીં જાવું કે સીધું ને જ નહીં હર વાંથે ને જજે ત્યાં ના જરી વધારે ખોટી થવાઈ ગઈ બેહેરિયા અમીર ને ઘેર આ ના ઠંડુ માણા તને થવાઈ રીતે ફૂલ ઉપીરા તા મારે તો ભાગે જ જાવું વરે હાથી રોકાઈ જ જવાય 3 રાત તો કાયદેસર થાય નો રોકાણ બાપ બીજો એની ના ઈ નત કરું આ તો 3 રાત તો કાયદેસર થાય જ ને કઈ અમાર 3 રાત કે થાય જ કાયદેસર અમે 3 જણિયું હે જો આ 2 રાત થયું ને હા એ તારે લડવાનું રહ્યું ઓય મારે ને તાકાત ને લડવાની હો તારે લડવાનું રહ્યું એ જો તારે દુખ લગાડવું હોય તો લગાડજે આજની રાત તારી કહેવાય ઠીક આજની મારી હે આજની રાત તારી તારે જેટલી તાણી કરવી હોય તો કાકા કાય થાય એટલી કરેલી છે અટાણા તાર બપોરનો જે રોકાણો ની રાત ઈ ઠીક ઈ મારું હાલો તો ઈ તો હું સમજે લે તારો વાહે વારો રાખની હા મોટા મારો તો ભાઈ છે એટલે મારો તો મોર થી વારો આવે ને દોહામનો યવરું નો હાલે હવરું ચાલે ઠીક આ તો હું બપોર મહેમાન કે કર નાખે ને મારા તરફથી પૂરું ઘણું થયું શિયાર દીધે મહેમાની જ ખાઈ એક ઓયરા મેને રહોડામાં તા કાઈ જોપાતું ને
ઘડીક શાકને બનાવેલી ને તો ત્યાં પૂરું થઈ જાય. હા ન લેવાય. આ બહાર તૈવર ઉપર પવન આવે પણ આ ઘરમાં ઓળા ગરમી બહુ થઈ. હું હે ને યાદ કરતી હતી અડધા કાકુ કે ટમેટાનું શાક ખાવું હતી. હું કહું તો હું ટમેટાનું કોરું મોરું કરી નાખા ને રમીલાને બી લઈ ગયા હતા. તો હું કહું જો સેવ લેતા આવી જતી, સેવ લેતા ભૂલે ગયા એવું રોગું કોરું મોરું કરી નાખ્યું. જો આ ટમેટાનું શાક બનાવ્યું બને જવું કેવું થયું હોય. અને મારો નરદા કાકાનો હે ને ટેસ્ટ એક છે, એની જેવી ભાવે એવું જ મણી ભાવે. અને આ છે ને મરચાં વઘાર્યા કે થોડાક મરચાં મારી દીકરી વઘારતી છે. બીજા વઘાર્યા રૂપારા તીખા ને તો એ મોરા હે ફાફડી મરચાં અમારે ભારતીના ઘરના હેઠે બખલેથી અમે લેવા હતા ને ફ્રીજમાં પડ્યા હતા એટલે કંઈ બગી રહેતા નહીં મરચાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જો મેં હેને આકડી ઉઠ્યું હા હુઓ મામો ઉઠ્યા ને આ બાપ દીકરી બે હતા અને ઓલા ત્રણ શેની મિલન ગોહિંબરી ને રમીલા ને ભીમોભાઈ કાલે રૂંઢે ડાંગરવાડ આ ડાંગરવાડ હગાઈ અમારા કટમમાં છોકરીની હગાઈ કરવા આવે તે કાલે સાંજી ઉતી ને આજ હગાઈ કરવા આવે તે એકલે દી ગા કાલે રૂંઢે રમીલા અને અડધા કાકો ને બધા ભેરા નહીં રહેતા. કાકો કાલે રૂંઢે વ્યા ગા. મારે પછી વિડીયો ઉતારવાનો વેત નહોતો આવ્યો કારણ કે માયાને બરોબર ઠીક નહોતું એને માથું દુખતું હતું તે કંઈ મગજમાં આવ્યું નહીં. એ મારે હે ને ભીં દોવા જાવી પછી વાહિંદા કરવા કાયમના રૂટીનનું કામ. પછી રમીલા નથી થોડુંક વધારે કરવું પછી નકર બેન ભાગી પડતું આવે. રેડી જો ભીં હઈ દોવાઈ ગઈ ને વાહિંદાઈ ન ખાઈ ગયા. હવે ને ઢોરની નિરણ કરવાની હે પાડડાવની પીવરાવી દીધું. આ બાઈની ત્યાં ટેવ પડે ગઈ હમણાં થોડુંક મૂકી દેવાની. લીલાડાને વેત નહોતો આવ્યો હાજી વાઢવાનો. હાજ પૂરતો આવ્યો હવાર પૂરતો નહોતો આવ્યો તો ટાણે મેં પૂરા નાખવા જો હે. હા ભાઈ હા તમારો જ ભાવ છે. ત્યાં અમારા મોરલા આવ્યા ખેતરમાં હમણાં 2-3 દીથી આવે ના હે ને ઘઉં છે ને ઘઉં ઉતારતી ખેડે નાખ્યું ભાઈ મેં દાણા ગોતે જડતા હે ને બિચારાને. હા જડતા જોઈ ને ઘણા છે. કાલે તો 8-9 હતા આજે 6-7 હે. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નહીં રાખે છે ને વાગ્યા ટાણે 8:30 જેવું થયો ને હું આખડે હીરાવે ને જ્યાં ખેતરમાં મેં એવું હે કે મારા બાપો હે ને ધોરીઓ કરે જા રહ્યો ઓલી જે ધ્રોઈ છે ને ધ્રોઈ પીવરાવવા સારું થાય ને એક સેલું પાણી કે કાઢી જઈએ ને જા ખેતર ખેડી નાખ્યું અમારું. ભીમભાઈ આમાં અડધામ થાંભલો માર્યો ને આથી થાંભલો મારવાનું બાકી છે હજી ને મારે આગળ પછી છે ને જવાનું છે લગ્નમાં. આજે એક હગાઈ છે અમારે ને વિવાહ છે અમારે ગામમાં અને હગાઈમાં તો ભીમભાઈ રમીલા બે ગયા ડાંગરવાડી અમારા કટમમાં મારા ભત્રીજીની હગાઈ છે તે ને મારે જવાનું છે અમારે જવાનું છે આ ગામમાં વિવાહમાં. જો હે ને હું લીલાડો ને બધી વાઢે કરે ને પરવારે ગઈ મારે હે ને કેદુનું આંબામાં કેરી પાકે ને એ મોરવી હતી તે ભાઈ એઠી હોય ને તો જ મોરાય કે આંબા ભાઈ ચડે ને તો મોરાય ને મળ ચડતા ના એ મેળ ન આવે. ત્યાં એઠી ઘણી હોય છે તે હું કાં કે આ રાખી દીજો હું પછી મોરી તો કોક બીજું જેને કીધું હોય એ તો ન તોડે પણ બીજું કોક પર તોડે લઈએ. તે આજ તો આગળ તો માની કાં હું હાવ એઠી જૂતી હાવ હું કાંક તમે આ તોડતા નહીં ફૂઈ આ કેરી ન તોડતા અહીં કરીને આંગળી અડાડીને તો તે પડે ગઈ પાકે ગઈ હતી દાંડલેથી મુકાઈ ગઈ બિસાડી. તે આજે પાકલ ત્યાંથી પાક પડ્યો તે હાવ પાકલ ને જ પણ તમે મોરબી તો પાકું જ છે એ. હા ક્યાં ઓલા નો કાં ઓલા વિદેશના હું વિદ્યા જતી હોય ને તે એમાં મોરતા હોય. મોરા હે ખરી ના ના જો મોરાણી ખાવી ખાની તું ખા ખાતી હે કુંભી હે જો હે ને શિયાર થઈ ગયા ને અમે આખડી 3:30 વાગે ઉઠી
ઉઠે અને પછી ઢોરની નાખ્યું ને ઢોરની નાખે ને સા પીતો, સા પીએ ને પછી હું કહે ને થોડુંક કાશી કુંભી કેરીનું શરબત કરે ને ફ્રીજમાં મૂકી દે ને તો માયાને ભાવે તો પીધા રાખે. 2 દિવસથી લૂ બહુ પડે તો શરબત હોય ને તો ઘણી પીધા રાખે તો પાણી ન ઘટે તો તડકા પડે હતી. ને પછી કાલે જરીક માયાની તબિયત લથડે ગઈ હતી, એની જરીક બહુ માથું ને પેટમાં દુખતું હતું તે ગેસ ને થયો તો પછી ઉલટીને થઈ હતી. તો કહે ને હું તડકા લાગે વહીમાં તો મૂકી દે તો ટાઢું હોય ને તો પીધા રાખે. એ ગોતા કે કુંભી કેરી કે એથી હોય ને તો થાય ઉપરથી તમારાથી વેડેથી મને પડતા આવડતી ને દેહી ખાટી હોય પણ એ કુંભેરી હોય ને તો ભાવે. કસી રે હા કુંભી લાગે સીધ દબાય. જો આ હે ને મિક્સરમાં કુંભી ને કાશી કેરી નાખી હતી ને એટલી જરાક કલર બીજો થયો, રસ જેવો કલર થયો એને આમાં નાખી દે ટોપડીમાં. પછી એમાં થોડુંક પાણી નાખે ને ગારમું જોઈએ જતા જો હે ને કાશી કેરી ને કુંભી કેરી બેસિયાર મોરે અને મિક્સરમાં ગ્રેવી કરે નાખી એની અને એમાં થોડુંક પાણી નાખે, થોડીક ખાંડ ને થોડુંક મીઠું ને બધું નાખે અને ફ્રીજમાં મૂકી દે. ને અમારા આવવાના હે સબસ્ક્રાઈબર આજ 2 ઠેકાણેથી આવવાના હે, એકતા દેવડેથી આવવાના હે ને બીજા ખબર નહીં કીએ ગામથી આવવાના હે. આ કહેતો હતો કે રૂંઢે સબસ્ક્રાઈબર આવવાના હે તી ત્યાં બાપ દીકરી છે હું ત્યાં એટલે માયા હતી એને બાપો ત્યાં ટેબ્લેટમાં ફિલ્મ જોવે ઇંગ્લિશ ફિલ્મ. એની ઇંગ્લિશ ફિલ્મનો બહુ શોખ, હિન્દી ગમે પણ ઓછા ગમે, ઇંગ્લિશ વધારે હોય. એને કોમ્પ્યુટરમાં પણ 75% ઇંગ્લિશ ફિલ્મ હોય, 80% જ હિન્દી ફિલ્મ હોય. તે હું બાદ જવા કે કાર આવે મારા ફૂઈ ગા બીજ છે તે કીર્તનમાં જો કેટલા ને 4:30 વાગે ગા. અને હું કહેતી હતી તમને કે અમારા મહેમાન આવવાના હે, સબસ્ક્રાઈબર આવવાના હે, 2 જગ્યાએથી આવવાના હે. તેમાં દેવડાના હતા ને એ પૂગે એવા ને દેવડાના તો ઓળખીતાય પણ છે, મારી દેરાણી દેવડાની છે. એટલે હું હવે વાત આવી હતી હવે રીતે કહેતી હતી અતલની કે તમારે હોગા આવવાના હે તો કાં ત્યાં મોકલશે સા પીવાને એ કે જો આ બેઠા. હર મહાદેવ અને જય દ્વારિકાધીશ. આશા રાખું છું બધે મજામાં જ હશો અને શાંતિબેનના બ્લોગ જોવો એટલે વધારે મજામાં હશો. એવું હોય ને આઈના મમ્મી હે. જય શ્રી કૃષ્ણ. કામ તારું નામ છે બેન? સિદ્ધિકા, ગોસ્વામી સિદ્ધિકા. ગોસ્વામી સિદ્ધિકા. તમારું? અસ્મિતાબેન. અસ્મિતાબેન. ઠીક. આ ને આ બેનનું ચેનલ પણ હે યુટ્યુબમાં. હા, આપણું યુટ્યુબ ચેનલ છે સિદ્ધુ ગોસ્વામી 9866 અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણું છે એ જ નામનું સિદ્ધુ ગોસ્વામી 9866. તો જલ્દી જાઓ અને આપણી 1K ફેમિલી યુટ્યુબમાં પણ કમ્પ્લીટ કરી દો અને ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરી દો અને આપણા બ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં. દીકો તમે એ થોડું જો છે ને આ અમારે અનિલભાઈ અમારો મોઢવાડીઓ હે. આજે આ બધા છે ને આવ્યા ને એ બધા પાડોશી છે અને અનિલભાઈ ના પાડોશી મારા. હા એ હું ઘરની છે હો. આ તું તો ઘરની છે મને ખબર છે. તું તો પાડોશી થઈ જાય હું કાં જાય બધા પાડોશી છે તું કેદા હું ઘરની છે. તો છે ને આવ્યા મજા આવી. આ અમારો છે ને સૌથી જૂનો સબસ્ક્રાઇબર છે. હા અમે જેદુ શરૂઆત કરીને તેદુનો જોવે. પાછું કામ થાય કે અમારે ભરતભાઈ છે ને મારા કાકાનો છોકરો એના હહરાનો પાડોશી થાય દેવડેથી. આ બધી આખી પાર્ટી દેવડાની જ છે એટલે અમારું કદમ છે અડધું. ના એ નહીં એને તો તાળવે નાખવાની સાઈડમાં. એને સાઈડમાં તાળવવાની છે. બોલજે અટાણે. હા ને જો બેનનું ચેનલનું નામ આગળ લીધું એ મુજબ ગોસ્વામી સિદ્ધિકા. તો છે ને બેનની હજી શરૂઆત છે. ધીરે ધીરે શીખતી જાય આગળ વધતી જાય તો થોડોક સપોર્ટ કરજો. બેનની ઘૂમરો મારજો. અને બેનની બોલવાની સ્ટાઇલ છે ને અમારા કરતા થોડીક અલગ છે. કારણ કે એટલે ઈ ને ઈ જ આપણે એવું શુદ્ધ બોલતા ન આવડે. આપણી પિયર દેશી આપણી બીજી ભાવે જ નહીં. હેલો તો છે ને 5:30 થયા ને મોબાઈલ મે હા બોલવાની કોશિશ કરી તો ફેરવે ને. હા 5:30 થયા ને અમારે છે ને એક સબસ્ક્રાઇબર વ્યા ગયા અને એક સબસ્ક્રાઇબર આવે બરોબર. ક્રિએટર છે ને સબસ્ક્રાઇબર છે. તો એક ગા આગળ દેવડાના આવ્યા હતા ને આપણે આગળ બધાય ઈ ગા ને એવું સબસ્ક્રાઇબર વિમાન બેઠા અમારે હૈદા હા હૈદા હોમોન આવ્યા હતી મારો ફુવર હા ઈ બેઠા અને એમ કા જો ઓલા સબસ્ક્રાઇબર ને તેવા ને તો તમ ઢોરની પાણી કરી દઈએ નકર બિચારા તૈયાર થાય તડકા ને હું પછી મહેમાન બેઠા હોય ને તો ખરાબ લાગે ને આપણી પાણી કરવા ત્યાં જઈએ ત્યાં બિચારા ઢોરની હારું લાગે ને માણસની હારું લાગે. હાલો બોલો બે શબ્દ.
બે જ શબ્દ બોલા મારા નાથી હવે રવિના બેન નાથી પછી ચાલુ થઈ જાય બંધ નહીં થવાય તો બોલ કઈ માં તને બંધ કરવા હાટુ પણ બોલાવે જાય એટલે હું બોલવાનું ચાલુ કરું તો બધા એમ કહે કે બંધ કેમ થાય કે હાલો રામદેવભાઈ બોલાવે મેં કીધું તમે રામદેવભાઈ તમારા બોલાવી આવીશું તો મેં બંધ નહીં થાય રામદેવભાઈ તો થાકે રહ્યો રામદેવભાઈ એવું બંધ નથી કરે જા કરે હું કહેતો હતો ને કે મહેમાન આવવાનું છે અમારે બીજા મહેમાન પોગે હા ના ક્રિએટર પણ છે હા જો ઈ અમારા સબસ્ક્રાઇબર પણ હે અને ઈ ખુદ પણ વિડિયા બનાવે ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રાઇબર જો ના હા વિડિયા બનાવવાનું મોડા ચાલુ કરી જેદુ નો વિડિયો નથી બનાવતી ને મોરના વિડિયો જોયા જોતા હતા હા ઈ વધારે પડતા જયેશભાઈ કે કામ કરતા હોય તમે કઈ કામ કરતા હોય ને વિડિયો હું કહું જો રામુ કેવા મસ્તીના વિડિયો બનાવ હાલો ને મેં કીધું આપણે ચાલુ બનાવીએ. બહુ જ શોખ છે હું એમ કે તાર ભેગું નહીં રહેવા દે તું ઈ કે ના આવડે પણ તોય હારું કરી લીધું ને કહેવાય ને કેટલી મહેનત કરે ભેગું કરી લીધું જો તારું હાલ્યું નહીં ઈ એક અમારે બાયુને એક કરે લેવું એટલી કરે લેવું મેં બસ કોઈ આડું પડે સરસ ન વેરી ગુડ કરે જ લ્યો તમે કરે લીધું ને તે ઈની કરે લીધું ને મેં કરે લીધું સરસ લ્યો અને અમે વાડીએ આવ્યા ને જયેશભાઈ ની શાંતિબેન ને મજા આવી ગઈ ઓ આમ કેર્યું તો જો કેવી મસ્તી હું આવી તો એમ જ જો કેર્યું ના દુનિયા વિડિયો લઈને જાઉં હા તે ઉતારે લઈ લ્યો મહિને મફત છે વિડિયો ઉતારવા હા કેરીયું ના નહીં પાડે કે અમારો ઉતારોમાં હબા વિડિયો લે હજી તો હું કાલે જયેશભાઈ કીધું જયેશભાઈ મેં કીધું હું વિડિયો હું તમારે જોતી હોય ને તેને ઓહે કેર્યું તો જો હું હાલો વિડિયો બનાવી જાય કીધું નસીબમાં હે તો નસીબમાં આજે જ હતું ને તો આજે જ આવી જાવ જો હે ને રવિના બેનની એક તો કહેવાનું મારે ઈ છે કે ઈ હે ને બહુ કઠોર કહેવાય કે એટલું બધું કામ કરતા પણ વિડીયો ઉતારે કે એની છોકરી ઝીણકી છે કેવી છે તમારી દીકરી મારી 3 વર્ષની છોકરી 3 વર્ષની જો 3 વર્ષની છોકરી છે અને કાયમી જાય કાયમીન હવારીથી હાંજ સુધી જો સવારમાં ઉઠીને પેલા તો ઘરનું બધું ટોટલ કામ કરી લેવાનું સવારે ઉઠીને પછી ટાઈમ ટુ ટાઈમ કામે પૂગવાનું કારણ કે એમાં તો આપણે ટાઈમ મોડ આવેલું ગમે ઈ ખેડૂ અમે ખુદ ખેડૂ સેથી વાટ જ જોતા હોય કે કઈ હજે નો આવ્યા હે મોડ આવેલું થાય તો ડાયરેક્ટ આપને કે કારણ કે એનો ટાઈમ હોય એ પ્રમાણે આપણે પૂગવું જ પડે હા જો બધું કરી ઘરનું કરી બધું ટોટલી બધું કામ કરીને પછી મારું અલગથી વિડિયો બનાવે સારું કહેવાય કે એટલી મહેનત કરે સપોર્ટ કરજો બધા તમારા ચેનલ નું નામ કાવે રવિને મકવાણા હા તો સપોર્ટ કરજો કે એટલી બધી મહેનત કરે છોકરી જેમ કે કાયમી જાય મજૂરી જાય નહીં પણ વિડિયા બનાવે બધાય કમ્પ્લીટ બધા વિડિયો હું બનાવી જ લઉં નહીં હે ને કેરીયું વિડિયો ઉતારો અમે તો રહી રહ્યા વિડિયો ઉતારો જીંકા કલમ લાગે હા ઈ કલમ હે જો કેવા મસ્તી ના ત્યાં તો પાકી ગઈસ કે ના એવી સેજ જીમકી હે હજે તો વૈધી હે ઈ મોટી પીરી તો તડકાની થઈ ગઈ એવું છે હા આમ જે કલમ છે કેવું એવડા હોય તો આમ આવે હા પૂણા 8 વાગેગા અને અમારે મહેમાન વ્યાગા લગભગ 7:30 વાગેગા નહીં આઈ 7:30 વાગે મહેમાન ગા એ પછી મી હેને ઢોરની નાખ્યું હા ઓ પગુ માથે લઈને ધોળી તારા જેતા જઈ ઢોરની એમ નાખે અને આખરી આવી માર ફૂઈ તા કીર્તનમાં ગાતી માર ફૂઈને માર મામાને વજાય ફૂઈ ગયા આરતી કરે ને આખડી માયા ભેગી ગઈ હતી જો ઈ આવ્યા ને થાંભી સરવાના સુલાની કરવાની ત્યાં બાકી છે ને હું તારું હાવકું થઈ ગયું ને આ બેઠો વેફર ખાઈ નાસ્તો હાલે ને ફિલ્મ હાલે હા અટાણું જરાક જોવો હા હાલો બુંદી ખાવા બુંદી ખાવા દાઢી હાઈતમ નાદીની વાત છે માર માયા રાહડો છે કે મારે બુંદી ખાવી આજ પરવાર જડી આજ કરવા તો ઈ મેં આખરી આણી કાક મારે બુંદી ખાવી તો હોટલ બુંદી કરી હું હોટલ ને કા બુંદી કરતા કામ વાર લાગે 20 મિનિટ થાય બુંદી કરતા 20 મિનિટમાં બુંદી થાય હા તમે આવજો બધા દેખાડી પાછી થઈ 20 મિનિટમાં ખાવા તમે આવજો બધા હા 20 મિનિટમાં બુંદી જેટલી રેકડી કે હોય ક્યાંય કે હું બને ગઈ હું બુંદી તાજી તાજી પચપચતી એમ કહેવાય ને ખબર પડે દેખાય તો રૂપારી એ તો જે હોય ખાવાની છે માયાની ફરમાઈશ ઉપર હા દેખાય મસ્ત ને દેખાય મસ્ત ને મુંગળો ભર્યો તો ખબર પડે હાલો રેડી પિયારો કરી લઈએ હા